તો વલસાડમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો ખૂબ જ પ્રભાવિત થયા છે। જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મેઘરાજાની તોફાની બેટિંગથી વલસાડનું વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે। એનડીઆરએફ અને પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ડિઝાસ્ટર ટીમે એનડીઆરએફ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। પાણી ભરાતા લો લાઇન એરિયામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું અને જરૂર પડે તો લોકોના સ્થળાંતર માટે એનડીઆરએફ પણ સજ્જ રખાઈ છે। વલસાડમાં તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। लगातार बारिश बढ़ रही है, जिससे काफ़ी बढ़ रहा है। और आप जैसा कि पीछे भी यहाँ से जो है मान नदी में भी जल स्तर काफ़ी बढ़ रहा है, तो कहीं ना कहीं से जो ये धीरे धीरे खतरे के निशान के ऊपर ये आ सकता है। तो मैं यहाँ के वलसाड़ वासियों से यही कहना चाहूँगा कि जो भी खास करके जो हनुमान वागड़ा वाले, छिपवाड़ वाले, जो भी मतलब इस एरिया के किनारे जो किलोलेन एरिया के किनारे आता है, वहाँ के लोग से अपील करूँगा कि आप लोग किसी सुरक्षित जगह पे रहें, ताकि फिर आने वाले समय में कोई बहुत ज़्यादा आपको दिक्कत परेशानी ना हो। मोड़ी राखी अपने वलसाड़માં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે। હાલ અમારી નગરપાલિકાની ટીમ, ચીફ ઓફિસર અને તમામ વહીવટી તંત્રની ટીમો, એનડીઆરએફની ટીમ, વલસાડ સિટી પીઆઈ, મામલતદારશ્રી, તમામ વહીવટી વડાઓ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જઈને ઘરે ઘરે જઈને સંપર્ક કરીને એમને કીધું છે કે જો ઉપરવાસમાં વરસાદ હોય, હાલ ભરતી લીધો સમય પણ થયેલ હોય એટલે પૂર આવવાની શક્યતા રહેલી હોય, તેથી અમે તમામને નીચાણવાળા વિસ્તારોવાળા તમામ રહીશોને સારી જગ્યા પર એટલે રામલાલા મંદિર છે વલસાડ પાટીમાં ત્યાં રેસ્ક્યુ કરીને રાખવાની વ્યવસ્થા કરી રહ્યા છે।